ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ચેપ્ટર નંબર 1 એ સ્ટાર્ટ કરી દીધું છે. એમાં આપણે આજે જે ટોપિક ભણવાનો છે એ છે બીજો ટોપિક 1.2 દ્રવ્યનો સ્વભાવ. એની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાની છે. તો મિત્રો પહેલાં તો દ્રવ્ય કોને કહેવાય એ આપણે જાણતા હોવા જોઈએ. દ્રવ્ય વિશે આપણે આવું લખી શકીએ, દ્રવ્ય કોને કહેવાય? તો કે મિત્રો એવી કોઈ પણ વસ્તુ કે જે દળ અને કદ ધરાવે એવી વસ્તુને આપણે દ્રવ્ય કહી શકીએ. દળ અને કદ એટલે જગ્યા રોકવી. દળ અને કદ ધરાવતી વસ્તુઓને આપણે શું કહી શકીએ? દ્રવ્ય. એટલે કે આપણી આસપાસ રહેલી એવી તમામ વસ્તુઓ કે જે દળ ધરાવે છે, વજન ધરાવે છે અને જે કદ ધરાવે છે, એટલે કે જે જગ્યા રોકે છે, એ અવકાશ રોકે છે કોઈ પણ સપાટીનો, કોઈ પણ સરફેસનો, બરાબર? એવી તમામ જે વસ્તુઓ છે એને આપણે દ્રવ્ય કહીએ છીએ, મેટર કહીએ છીએ, બરાબર? એટલે દ્રવ્ય વિશે આ એક યાદ રાખજો. દળ અને કદ. દળને આપણે માસ કહીએ છીએ, કદને આપણે વોલ્યુમ કહીએ છીએ. તો તમને આસપાસ રહેલી, તમને ઉદાહરણ કે કોને તમે દ્રવ્ય કહી શકો? તો આપણી આસપાસ રહેલી વસ્તુઓ જે છે એનું અવલોકન કરો. સપોઝ કે પેન, અત્યારે માર્કર, આ જે છે એ તમે જોઈ શકો. દળ અને કંઈક દળ છે, બરાબર? અને આ કંઈક સરફેસ છે, એના ઉપર મૂકો તો કંઈક જગ્યા રોકે છે, એનું કંઈક કદ છે, બરાબર? તો દળ અને કદ બંને ધરાવે છે, તો એને શું કહેવાય? આને એક દ્રવ્ય કહેવાય, બરાબર? એટલે આપણે આસપાસ રહેલી તમામ વસ્તુઓ, પછી આપણી આસપાસ પેન હોય, પાણી હોય, આપણું પાઠ્યપુસ્તક હોય, દરેક સજીવો છે એની વાત કરી લો, બરાબર? તો આ તમામ વસ્તુઓ જે છે એ દળ અને કદ તો ધરાવતી જ હશે, બરાબર? એટલે આપણી આસપાસ રહેલી વસ્તુઓ જે છે, બરાબર, એ દ્રવ્યના સંઘટનથી બનેલી છે એવું કહી શકાય, બરાબર? તો આપણે આજુબાજુ રહેલી તમામ વસ્તુઓ જે છે કે જે આપણે નરી આંખે જોઈએ છીએ, દરેકને આપણે શું કહી શકીએ? દ્રવ્ય કહી શકીએ, બરાબર? હવે આપણે દ્રવ્યનું વર્ગીકરણ સમજીએ આગળના ટોપિકમાં. દ્રવ્યનું વર્ગીકરણ, બરાબર? ક્લાસિફિકેશન ઓફ મેટર, દ્રવ્યનું વર્ગીકરણ. તો મિત્રો આપણે અહીંયા બે રીતે દ્રવ્યનું વર્ગીકરણ કરશું. એનો એક ચાર્ટ જોઈ લઈએ. તો મિત્રો દ્રવ્યને આપણે બે રીતે વર્ગીકૃત કરી શકીએ. દ્રવ્યને આપણે બે રીતે વર્ગીકૃત કરી શકીએ. એમાંથી પહેલું આપણે જોઈએ ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ. અને સેકન્ડ વન જોઈએ આપણે રાસાયણિક લાક્ષણિકતાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ. યાદ રાખજો, દ્રવ્યને મુખ્ય બે રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ. ખાસ યાદ રાખજો, એક ભૌતિક અવસ્થાને આધારે અને બીજું રાસાયણિક લાક્ષણિકતાને આધારે.
હવે ભૌતિક અવસ્થાને આધારે કોઈ પણ દ્રવ્ય 3 પ્રકારના હોય, આપણે ખબર હશે. ફિઝિકલ સ્ટેટને આધારે, ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્ય છે એ 3 પ્રકારના હોય. તમને આઈડિયા જ હશે ક્યાં ક્યાં 3 પ્રકારના? ઘન, પ્રવાહી અને વાયુ. સોલિડ, લિક્વિડ અને ગેસિયસ. ઘન, પ્રવાહી, વાયુ. બરાબર. આ ભૌતિક અવસ્થાને આધારે કોઈ પણ દ્રવ્ય છે, તમે આંખે આજુબાજુ જોશો તો દ્રવ્ય છે એ 3 રીતે દેખાશે. કાંક તો ઘન હશે, તે મારી પાસે માર્કર છે, સોલિડ છે. બરાબર. પાણી પ્રવાહી છે, આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ. ગેસિયસ. બરાબર. તો આજુબાજુની જે વસ્તુઓ છે મેજોરિટી આવી રીતે ઘન, પ્રવાહી ને વાયુમાં તમને જોવા મળશે. હવે રાસાયણિક લાક્ષણિકતાને આધારે દ્રવ્યનું આપણે વર્ગીકરણ જોઈએ તો આ રીતે પડશે. રાસાયણિક લાક્ષણિકતાને આધારે દ્રવ્યને આપણે 2 રીતે વર્ગીકૃત કરીશું, મુખ્ય 2 રીતે. અને તમે આમ પણ લખી શકો રાસાયણિક લાક્ષણિકતાને આધારે, અથવા આમ પણ લખી શકો સ્થૂળ, દર્શીય અથવા તો જથ્થાત્મક રીતે દ્રવ્યનું વર્ગીકરણ. સ્થૂળ, દર્શીય અથવા તો જથ્થાત્મક રીતે દ્રવ્યનું વર્ગીકરણ એમ પણ કહી શકો. અથવા સિમ્પલ ભાષામાં કેવું હોય તો રાસાયણિક લાક્ષણિકતાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ. તો એમાં 2 આવશે. એક છે મિશ્રણો અને બીજો આવશે શુદ્ધ પદાર્થો. મિશ્રણો અને શુદ્ધ પદાર્થો. દ્રવ્યને રાસાયણિક લાક્ષણિકતાને આધારે આ રીતે 2 રીતે વર્ગીકૃત કરી શકાય. હવે મિશ્રણો પણ પાછા 2 પ્રકારના હોય. સમાંગ મિશ્રણો અને બીજું આવશે વિસમાંગ મિશ્રણો. મિશ્રણો આ રીતે 2 હશે, સમાંગ અને વિસમાંગ. શુદ્ધ પદાર્થો એને પણ આપણે વર્ગીકૃત કરી શકીએ તત્વો અને સંયોજનોમાં. તત્વ અને સંયોજનો મેજોરિટી શુદ્ધ હોય છે. આ જે તત્વ છે એનું પાછું આપણે વર્ગીકૃત કરી શકીએ. આવર્ત કોષ્ટકમાં તત્વો આવેલા છે તેમાં જોઈએ તો કેટલાક તત્વો ધાતુ હોય, કેટલાક તત્વો અધાતુ હોય, કેટલાક તત્વો અર્ધ ધાતુ હોય. ધાતુ, અધાતુ, અર્ધ ધાતુ. સંયોજનો મુખ્યત્વે 2 હોય. કાર્બનિક સંયોજનો અને અકાર્બનિક સંયોજનો. તો આ એક 7 મિત્રો યાદ રાખવાનો છે. દ્રવ્યને મુખ્ય 2 રીતે વર્ગીકૃત કરી શકાય. ભૌતિક અવસ્થાને આધારે, રાસાયણિક લાક્ષણિકતાને આધારે. ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્ય 3 હોય, ઘન, પ્રવાહી, વાયુ. રાસાયણિક લાક્ષણિકતાને આધારે દ્રવ્ય છે એમાં મિશ્રણો અને શુદ્ધ પદાર્થો આવે. મિશ્રણો 2 પ્રકારના હોઈ શકે, સમાંગ મિશ્રણ, વિષમાંગ મિશ્રણ. શુદ્ધ પદાર્થો 2 હોય, કાં તો તત્વો એ પણ શુદ્ધ કહેવાય, શુદ્ધ પદાર્થ કહેવાય, અને સંયોજનને પણ શુદ્ધ પદાર્થ કહેવાય. તત્વો આપણે આવૃત કોષ્ટકમાં જોઈએ તો ધાતુ, અધાતુ અને અર્ધધાતુ સ્વરૂપે હોય. સંયોજનો આપણે જોશું કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો. તો આખો 7 છે એ દ્રવ્યનું વર્ગીકરણ છે. હવે આપણે 1 by 1 જોતા જઈએ થિયરીમાં આગળ. બરાબર. આ 7 છે એ તમે સ્ક્રીનશોટ પાડી દેજો અથવા તો તમે લખી લો.
હવે મિત્રો આપણે દ્રવ્યની ભૌતિક અવસ્થા, આપણે 60માં દ્રવ્યનું વર્ગીકરણ કર્યું હતું. ભૌતિક અવસ્થા પહેલું હતું. ભૌતિક અવસ્થાને આધારે દ્રવ્યનું વર્ગીકરણ ઘન, પ્રવાહી, વાયુ, સોલિડ, લિક્વિડ, ગેસિયસ. તો એ સમજીએ પહેલાં દ્રવ્યની ભૌતિક અવસ્થા છે એના વિશે આપણે સમજીએ. બરાબર? તો દ્રવ્યની ભૌતિક અવસ્થા સોલિડ, લિક્વિડ, ગેસિયસ હશે. કોઈ વસ્તુ છે ઘન, પ્રવાહી ને વાયુ સ્વરૂપે હશે. તો અત્યારે મારી પાસે આ ઘન પદાર્થ કહેવાય, એક ઘન વસ્તુ કહેવાય, સોરી. બરાબર? તો આની અંદર જે ઘટક કણો હશે, આ જે ઘન વસ્તુ છે એની અંદર જે ઘટક કણો હશે એની ગોઠવણ કેવી હશે. બરાબર? એ આપણે જોઈશું. એવી રીતે કોઈ પ્રવાહી હોય તો એની અંદર જે ઘટક કણો હોય એની ગોઠવણ કેવી હોય, કોઈ વાયુ હોય એની અંદર જે ઘટક કણો હોય એની ગોઠવણ કેવી હોય. તો એ બધી વસ્તુ આપણે આ જે ટોપિક છે એમાં આપણે ચર્ચા કરીશું. તો એક 60 અથવા તો 60 નહીં તો ટેબલ બનાવી નાખીએ જેથી તમને સમજવામાં સહેલું પડે. અહીંયા આપણે સોલિડ, લિક્વિડ, સોલિડ, લિક્વિડ, ગેસિયસ. બરાબર? આવા પોર્શન પાડી દઈએ. રેડી? દ્રવ્યની ભૌતિક અવસ્થા ઘન, પ્રવાહી, વાયુ. બરાબર? હવે એમાં આપણે પહેલો ટોપિક લઈએ અહીંયા ઘટક કણો. કે જે સોલિડ છે, ઘન, જે ઘન પદાર્થો છે એમાં જે ઘટક કણો છે એ કેવા હોય એની વાત કરીએ. તો કે જે ઘન પદાર્થ છે એમાં જે ઘટક કણો હશે એ ઘણા નજીક હશે. બધા એકબીજાથી ઘણા નજીક ગોઠવાયેલા હશે. ઘન પદાર્થ છે આની અંદર જે ઘટક કણો હશે એકબીજાથી અતિ ખૂબ જ નજીક ગોઠવાયેલા હશે. બીજું આપણે એવું કહી શકીએ ઘટક કણો છે આસપાસ હેરફેર માટે મુક્ત હોતા નથી. ઘટક કણો છે એ આમાં એવું થાય કે આની અંદર જે ઘટક કણો છે એ આજુબાજુ હેરફેર કરી શકે એવું તમે આમાં સમજી શકો. આની અંદર જે ઘટક કણો હશે એ આજુબાજુ હેરફેર કરી શકે ન કરી શકે. બરાબર? તો ઘન પદાર્થ છે એની અંદર જે ઘટક કણો હશે એકબીજાથી ખૂબ જ નજીક હશે. ઘટક કણો છે એની ગોઠવણ તો કે એકબીજાની ખૂબ જ નજીક હશે, પ્લસ એ આજુબાજુ હેરફેર કરી શકતા નથી. આપણે ઘન પદાર્થ છે એને હું સમજાવું
ઘન પ્રવાહી ને વાયુ છે એની અંદર જે ઘટક કણો છે એની ગોઠવણ જો હું સમજાવું અહીંયા, તો ધારો કે એક ઘન પદાર્થ છે, અહીંયા સમજો એક ઘન પદાર્થ છે, એનો આકાર આ રીતનો છે, સમજીએ. એની અંદર રહેલા આ ઘટક કણો છે, સમજો આ ઘટક કણો છે એના. બરાબર. આ ઘન પદાર્થ છે મિત્રો. તો એની અંદર રહેલા ઘટક કણોની ગોઠવણ કેવી છે, તો કે એકબીજાથી ઘણા નજીક છે, બરાબર. અને તમે જો કોઈ એવો ખાલી અવકાશ જ નથી કે જે આ જે ઘન પદાર્થ છે એટલામાં આ જે સપોઝ કે આ ઘટક કણ છે એ આસપાસ હેરફેર કરી શકતું નથી, બરાબર. એટલે તો આ જે છે એ સખત તોડી ન શકે, તમે ખેંચો તો ઘટક કણો એટલા નજીક હોય કે આકર્ષણ બળ ખૂબ જ વધુ હોય, બરાબર. એટલે એને તોડી ન શકાય. તો આ વાત થઈ ઘન પદાર્થમાં રહેલા ઘટક કણોની. હવે પ્રવાહી પદાર્થમાં રહેલા ઘટક કણોની. તો અહીંયા મેં શબ્દ ઘણા નજીક સમજજો. અહીંયા મેં શું કીધું કે આમાં જે ઘટક કણો છે એ ઘણા નજીક હોય. અહીંયા હું આવું લખી, પ્રવાહીમાં ઘટક કણો નજીક હોય છે, એકબીજાથી નજીક હોય છે, એવું લખો. એકબીજાથી નજીક હોય છે. ઘણા નજીક એવું નથી લખ્યું, થોડાક નજીક હોય છે પ્રવાહીમાં. બીજું તો કે અહીંયા તમે એવું લખી શકશો, ઘન પદાર્થમાં એવું હતું કે ઘટક કણો આસપાસ હેરફેર કરી શકતા નહોતા, પ્રવાહીમાં થોડું હેરફેર કરી શકશે, બરાબર. આસપાસ હેરફેર કરી શકે છે, આસપાસ હેરફેર કરી શકે છે. સપોઝ કે આપણે એક પ્રવાહીની વાત કરીએ, એક પાત્ર લઈ લઈએ, એક પાત્ર લઈ લીધું, બરાબર. હવે આની અંદર કોઈ પ્રવાહી ભરી દઈએ, અહીંયા સુધી ભરીએ ફોર એક્ઝામ્પલ. આ સમજો પ્રવાહીના ઘટક કણો છે. આ પ્રવાહી એના ઘટક કણો છે. તો એકબીજાથી નજીક તો હોય, પણ આના કરતાં કેવા હોય છે, આમાં જે ઘટક કણો એકબીજાથી નજીક હતા એના કરતાં થોડા આ ઘટક કણો દૂર હશે. એટલે શું થાય, વચ્ચે અવકાશ મળે છે એને. આ શું છે, વચ્ચે અવકાશ મળે છે, ખાલી અવકાશ. તો એમાં શું કરી શકે, હેરફેર કરી શકે. થોડું આમાં શું થાય, પ્રવાહીના ઘટક કણો હેરફેર કરી શકે છે, બરાબર. ઘનમાં ઘટક કણો હેરફેર કરી શકે નહીં આજુબાજુ. વાયુની વાત કરીએ તો અહીંયા ઘણા નજીક હતા ઘનમાં, એમ વાયુમાં લખો તો
સપોઝ કે અહીંયા હું ધુમાડો કરું આ રૂમમાં, બરાબર, એક જ જગ્યાએથી કોઈ ધુમાડો કરું તો એમાંથી બધા વાયુ પદાર્થો બહાર નીકળશે, એ જગ્યાએ સ્થિર નથી. આને હું જ્યાં મૂકું ને ત્યાં સ્થિર રહી જશે. વાયુ અહીંયા મૂકો, જ્યાં વિચારો અહીંયા કોઈ વાયુ મૂકો, સ્થિર છે નહીં, એ સલાયમાન છે, આખા રૂમમાં ફેલાઈ જશે, પ્રસરી જશે, બરાબર. એનો મતલબ શું કહેવાય કે એના ઘટક કણો એકબીજાની નજીક રહી શકતા નથી, એકબીજાથી ઘણા દૂર હોય છે, બરાબર. એટલે આમાં એવું લખી શકાય કે જે વાયુ અવસ્થામાં જે ઘટક કણો હોય એ એકબીજાથી ઘણા દૂર હોય છે, ઘણા નજીક. અહીંયા મેં શું લખ્યું, વાયુ અવસ્થામાં ઘણા દૂર હોય છે. બીજું કે વાયુ અવસ્થામાં ઘટક કણો હેરફેર, તો કે ખૂબ જ હેરફેર કરી શકે છે, બરાબર. આસપાસ હેરફેર ખૂબ જ કરી શકે. આજુબાજુના અવકાશમાં હેરફેર કરી શકે છે, બરાબર. તો આ એક યાદ રાખવું મિત્રો, ઘટક કણો જે છે એ સોલિડ, લિક્વિડ અને ગેસિયસમાં કઈ રીતના હોય, બરાબર. એક સામાન્ય MCQ પણ આમાંથી નીકળી શકે. તો કે ઘન પદાર્થમાં ઘટક કણો ઘણા નજીક હોય, વાયુમાં જો તો એનાથી ઘણા દૂર હોય, અને પ્રવાહીમાં આ બંનેની વચ્ચેની ગોઠવણ ઘટક કણોની હોય. વાયુમાં કેવું હોય, આપણે તો આમ લખી શકીએ અહીંયા કે વાયુને ભરવા માટે એક પાત્ર જોશે જ, આને ભરવા માટે કોઈ પાત્રની જરૂર નથી, સોલિડ તો ગમે ત્યાં મૂકી શકાય. પ્રવાહી છે એ ગમે ત્યાં ન મૂકે કે એના માટે એક ચોક્કસ પાત્ર જોઈએ, એની અંદર આપણે ભરી શકીએ આને, બરાબર. વાયુને ભરવા માટે એક પાત્ર લે, તો બસ કે આ રીતનું એક પાત્ર છે, આની અંદર આપણે કોઈ વાયુ ભરી દઈએ. આ વાયુને અહીંથી આપણે પાત્રને બંધ કરી દેવું પડશે, નકર વાયુ બધા બહાર વહી આવે, બરાબર. તો આ જે છે એ વાયુ છે, આ પાત્રની અંદર વાયુ ભરેલો છે. તો તમે આમાં જોશો કે આમાં ઘટક કણો એકબીજાથી ઘણા દૂર છે. આમાં ત્રણેયમાં તમે ઓબ્ઝર્વેશન કરશો તો આ બેની કમ્પેરમાં આમાં ઘટક કણો એકબીજાથી ઘણા દૂર છે, બરાબર. તો ખૂબ જ હેરફેર કરી શકે, આખા પાત્રમાં એ હેરફેર કરી શકે, આખા પાત્ર છે એની અંદર એ ઘટક કણ છે હેરફેર કરી શકે, બરાબર. તો આ તો ઘન પ્રવાહી વાયુ, એમાં જે ઘટક કણો છે એની ગોઠવણ. હવે આપણે જોઈએ લાક્ષણિકતા. હવે જે ભૌતિક અવસ્થા છે ઘન પ્રવાહી વાયુ, એની આપણે જોવાની છે લાક્ષણિકતા. ઘન પ્રવાહી વાયુ એની લાક્ષણિકતા, બરાબર. તો એક લાક્ષણિકતા છે આ રીતની, કદ અને આકાર, એની લાક્ષણિકતા જોઈશું. કદ એટલે જગ્યા રોકવું અને આકાર. તો વિચારો તમે કે જે ઘન પદાર્થ હશે સોલિડ,
બરાબર, એનું કદ એટલે કે જગ્યા રોકે છે કે નહીં, અને આકાર કેવો હશે, એનું કદ અને આકાર. કોઈ ઘન પદાર્થ તમે માઇન્ડમાં વિચારો જે પણ, બરાબર, સપોઝ કે અત્યારે મારા હાથમાં અહીંયા માર્કર છે, આ એક ઘન વસ્તુ કહેવાય. આ ચોક્કસ જગ્યા રોકે, કદ એટલે જગ્યા રોકે. આને કોઈ સરફેસ ઉપર મૂકો તો આ શું રોકે છે? ચોક્કસ જગ્યા રોકે છે, બરાબર. આના ચોક્કસ કદ હોય, આના ચોક્કસ આકાર હોય, આનો આકાર તમે સમજી શકો, બરાબર. એટલે ઘન પદાર્થને એક ચોક્કસ શેપ, આકાર હોય, ચોક્કસ જગ્યા રોકે છે. એટલે આવું કહી શકાય કે ઘન પદાર્થ છે એ ચોક્કસ કદ અને ચોક્કસ આકાર ધરાવે છે, એટલો દઢ હોય ઘન પદાર્થ છે. હવે તમે વાયુમાં આવી જાઓ. પેલા કદ વિશે વિચારો. જગ્યા રોકે કોઈ વાયુ છે, ફોર એક્ઝામ્પલ પાણી. અહીંયા વહી આવો. આ કોઈ પ્રવાહી છે, આ પાણી જ ભર્યું, તો આ પાત્ર છે. તમે પાણી ભરો તો પાત્રની કોઈ જગ્યા રોકે છે આ? તો કે યસ. જો અહીંયા સુધી જગ્યા રોકી, તો કે આ પ્રવાહીએ આ પાત્રની જગ્યા રોકી છે, તો ચોક્કસ કદ ધરાવે પ્રવાહી પણ. પ્રવાહી શું ધરાવે? ચોક્કસ કદ, ચોક્કસ જગ્યા રોકે છે. એટલે પ્રવાહીમાં તમે આવું લખશો, ચોક્કસ કદ ધરાવે છે. આકારની વાત કરો, પ્રવાહીને કોઈ ચોક્કસ આકાર હોય, સમજો આ જ પાણી છે એ આ બીકરમાં છે, આમાંથી તમે રકાબીમાં નાખો આ જ પાણીને અહીંયાથી લઈ અને કોઈ બીજું એવું એક પાત્ર છે, બાઉલ, આની અંદર નાખશો, આને સમજી લઈએ આ રીતનું, તો શું થયું? આ પ્રવાહીનો આકાર આની અંદર જે છે એવો છે નહીં, બદલી જશે. એનો મતલબ શું થયો? કે પ્રવાહી એને તમે જે પાત્રમાં રેડો એ પાત્ર જેવો આકાર ધારણ કરે. તમે ગ્લાસમાં તમે ચા પીવ, ટી, તો જે ટી છે, ચા એ પ્રવાહી છે, તો ગ્લાસમાં રહેલો જે ચા છે એનો જે શેપ, હવે એ જ ગ્લાસમાં રહેલો ચા તમે કપમાં લો, એ જ ચા એની અંદર રહેલો ચા તમે કપમાં નાખો તો ચા કપ જેવો આકાર ધારણ કરશે. એ કપમાંથી તમે રકાબીમાં લો એ જ ચા, તો રકાબીનો જેવો શેપ હશે એના જેવો જો આકાર જે છે એ ચાનો આવી જશે. મતલબ કે પ્રવાહીને તમે જે પાત્રમાં નાખો એના જેવો આકાર ધારણ કરે, કોઈ ચોક્કસ આકાર નથી. આને તમે ગમે એમાં નાખો, આને તમે ડબ્બામાં નાખો તો કે ડબ્બા જેવો આકાર ધારણ ન કરે. આ ઘન છે, એ ચોક્કસ આકાર ધરાવે છે, આનો આકાર બદલે નહીં. તમે ગમે એ પાત્રમાં આને નાખો, આનો આકાર આવો જ રહેશે. પછી તમે એને ડબ્બામાં નાખો કે તમે આને આવા બીકરમાં નાખો, બરાબર, કે આવા પાત્રમાં નાખો, આનો આકાર ન બદલે. પણ પ્રવાહીને તમે જે પાત્રમાં નાખો એવો આકાર ધારણ કરતો જશે. એનો મતલબ કે પ્રવાહી છે એને ચોક્કસ પ્રવાહી છે એ ચોક્કસ કદ ધરાવે છે, પણ ચોક્કસ આકાર ધરાવતું નથી. તમે જે પાત્રમાં નાખો એના જેવો આકાર જે છે એ જોવા મળે છે. હવે વાત કરીએ અહીંયા વાયુને. ગેસ, વાયુ વિશે વિચારો. ચોક્કસ જગ્યા રોકે કંઈ એવું વિચારી શકું કે અહીંયા હું ધુમાડો કરું, એ ધુમાડો એટલામાં જ રહે, એટલી જ ચોક્કસ કદ એટલે ચોક્કસ જગ્યા રોકે એવું નથી. એવું તમે વિચારી શકશો? એવું નહીં થાય. અહીંયા હું ધુમાડો કરું, એમાંથી જે વાયુમય પદાર્થ છે એ આ અવકાશમાં ચોક્કસ જગ્યા નથી રોકતા, એ અવકાશમાં ફેલાઈ જાય છે. ને કોઈ ચોક્કસ કદ નથી, એ ફેલાવાનો પ્રસરે છે, આખા રૂમમાં ધુમાડો થઈ જશે. અરે ઇવન બારી ખુલ્લી હોય તો બારીમાંથી બહાર નીકળી જશે. એનો મતલબ કે જે વાયુ છે એ અવકાશમાં ચોક્કસ કદ ધરાવતું નથી. હવે આકારની વાત કરો. વાયુનો કોઈ આકાર હોય, વાયુ પદાર્થ હોય એનો કોઈ આકાર હોય, બરાબર. વિચારો કે તમે વાયુને આ પાત્રમાં મૂકો તેનો કોઈ આકાર હોય?
આમાં મૂકો તો કોઈ આકાર હોય નહીં, આકાર નથી હોતો. વાયુ તો પ્રસરી જ જાય, ફેલાઈ જાય છે. જે પાત્રમાં નાખો એને આખું ભરી દેશે ગેસિયસથી. એને કોઈ ચોક્કસ આકાર હોતો નથી. એવી રીતે ચોક્કસ કદ પણ હોતું નથી. તો વાયુ માટે તમે આવું કહી શકો, ચોક્કસ કદ હોતું નથી. એવી જ રીતે ચોક્કસ આકાર હોતો નથી. બરાબર. તો એક લાક્ષણિકતા કદ અને આકારની આ બધા MCQ માટે યાદ રાખજો. ફોર MCQ ટેબલ MCQ માટે યાદ રાખજો. ઘન પ્રવાહી વાયુમાં ઘટક કણો કઈ રીતે ગોઠવાયેલા હોય, ઘન પ્રવાહી વાયુની લાક્ષણિકતા, કદ અને આકારની લાક્ષણિકતા. ઘન પદાર્થને કેવી રીતનું કદ અને આકાર હોય, મેં કીધું ચોક્કસ કદ અને આકાર હોય. વાયુ પદાર્થને કોઈ ચોક્કસ કદ કે આકાર હોતું નથી. વાયુ પદાર્થને આ બરોબર. અને લિક્વિડ છે, પ્રવાહી છે, એને ચોક્કસ કદ હોય, ચોક્કસ આકાર ધરાવતું નથી. બરાબર. તો આ એક ચાર્ટ છે, એ સમજજો. બરાબર. અને એવું હોય તો તમે ચાર્ટ છે એ ડ્રો કરી લો. આગળનો એક ટોપિક ઘન પ્રવાહી અને વાયુ માટે તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં ફેરફાર, પરિસ્થિતિના ફેરફારની અસર. એનો મતલબ કે ઘન પદાર્થ છે અહીંયા મારા હાથમાં, બરાબર. તો આ અત્યારે આજુબાજુના આ જે ઓરડાનું તાપમાન ને દબાણ આના ઉપર લાગે છે. તો જો આ તાપમાન અને દબાણ છે એની પરિસ્થિતિમાં હું કંઈ ફેરફાર કરું અને તાપમાન ખૂબ જ વધારી દઉં આજુબાજુ, તો આ જે ઘન પદાર્થ છે એમાં કોઈ ફેરફાર થશે? એની જગ્યાએ ઘનની જગ્યાએ વાયુ હોય તો વાયુ પદાર્થમાં કોઈ ફેરફાર થશે. લિક્વિડ હોય, પ્રવાહી હોય તો પ્રવાહીમાં કોઈ ફેરફાર થશે. એનો મતલબ શોર્ટમાં કેવું હોય તો ઘન, પ્રવાહી કે વાયુ જે પદાર્થો છે એના ઉપર તાપમાન ને દબાણની અસર એ આપણે સમજવાની છે. બરાબર. જોઈએ અહીંયા આપણી પાસે સોલિડ ઘન પદાર્થ છે, સમજો. બરાબર. એનું આપણે તાપમાન વધાર્યું. ઘન પદાર્થ છે એની આજુબાજુમાં આપણે તાપમાન વધારીએ તો શું થાય? તો કે તાપમાન વધારો એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય, એ આપણે ખબર છે. ઘન પદાર્થનું કેમાં રૂપાંતર થઈ જશે? પ્રવાહીમાં. એક સાદું એક્ઝામ્પલ આપું કે બરફ છે, બરફ ફ્રીજની અંદર હોય તો એ સોલિડ હોય ને, એની અવસ્થા કેવી? સોલિડ. હવે ફ્રીજનું અંદરનું તાપમાન ખૂબ જ નીચું હતું. હવે એ જ બરફને હું રૂમ ટેમ્પરેચરે લાવું, એટલે મેં શું કર્યું, એ જે બરફ ફ્રીજની અંદર હતો એનું તાપમાન ઓછું હતું, એને હું બહાર લાવ્યો એટલે એનું મેં તાપમાન વધાર્યું કહેવાય. ઓરડાનું તાપમાન એ ફ્રીજની અંદરના તાપમાન કરતાં તો વધુ જ હોય. તો તાપમાન વધાર્યું તો એ બરફ થોડી વારમાં શું થઈ જશે? પ્રવાહી. એ જ સોલિડ કેમાં થઈ ગયું? લિક્વિડમાં ફરી જશે ને. બરફ છે એ પ્રવાહીમાં ફરી જશે. બરફનું પ્રવાહીકરણ થઈ જશે. શું કામ? તાપમાન વધ્યું. એટલે યાદ રાખવાનું, કોઈ પણ ઘન પદાર્થ છે એનું તાપમાન વધારો એટલે પ્રવાહીમાં રૂપાંતરણ પામે. હવે એ જ બરફનું જ એક્ઝામ્પલ પકડી રાખજો. ફ્રીજમાંથી તાપમાન, ઓરડાનું તાપમાન વધ્યું, પ્રવાહીમાં ફરી ગયું. હવે એ જ પ્રવાહી પદાર્થ હોય કોઈ, એનું તાપમાન વધારવામાં આવે. તાપમાન વધારતા, પ્રવાહીનું તાપમાન વધારો એટલે પ્રવાહી છે એ કઈ અવસ્થામાં ફરી જશે?
ગેસિયસ વાયુ અવસ્થામાં. સપોઝ કે પાણી, લિક્વિડ તરીકે પાણી લો. હવે પાણી જે છે એને હું ગરમ કરું તો એ પાણી કેમાં ફરી જશે? વરાળમાં. બાષ્પીભવન થઈ જશે પાણીનું, બરાબર, બાષ્પમાં ફરી જશે. તો આ એક સોલિડ છે, એનું તાપમાન વધારતા એ પ્રવાહીમાં ફરે. લિક્વિડનું ટેમ્પરેચર વધારો એટલે ગેસિયસમાં ફરે. આનાથી ઊંધું લખું, ઉલટું આમ બોલું કે કોઈ પ્રવાહી હોય, પ્રવાહી અવસ્થા હોય, એનું તાપમાન ઘટાડવું. શું કરું? તાપમાન ઘટાડું. તો વાયુઓ છે એનું તાપમાન ઘટાડું, બરાબર, તો એ કેમાં ફરી જશે? પ્રવાહીમાં. તાપમાન ઘટાડો, દબાણ વધારો, તાપમાન ઘટાડતા જાઓ અને દબાણ વધારો એટલે વાયુઓ હોય, બરાબર, એ કેમાં ફરી જશે? પ્રવાહીમાં. બરાબર. એવી જ રીતે જે પ્રવાહી છે એનું તાપમાન ઘટાડી દો. પ્રવાહી જે છે એનું તાપમાન ઘટાડી દો. પાણી છે, પ્રવાહી છે, એનું તાપમાન ઘટાડો એટલે એને ફ્રીજમાં મૂકી દો, બરાબર. તો તાપમાન ઘટતા એ કેમાં ફરી જશે? સોલિડ. આ ત્રણેય અવસ્થા ઉપર તાપમાનની અસર અહીંયા જોઈ આપણે, બરાબર, કે વાયુઓ એનું તાપમાન ઘટાડો તો એ પ્રવાહીમાં ફરે, પ્રવાહીઓ એનું તાપમાન ઘટાડો તો એ સોલિડમાં ફરે, ઘન છે એનું તાપમાન વધારો તો એ પ્રવાહીમાં ફરે, પ્રવાહી છે એનું તાપમાન વધારો તો એ વાયુમાં ફરે. એટલે આ એક યાદ રાખવાનું. તો આ એક સરસ મજાનો આ ટોપિક દ્રવ્યની, આપણે પહેલાં દ્રવ્યનું વર્ગીકરણ જોયું હતું, ભૌતિક અવસ્થાને આધારે વર્ગીકરણ, ઘન, પ્રવાહી ને વાયુ, એની આજે ચર્ચા કરી, બરાબર. આ MCQ માટે છે, આ 60 MCQ માટે યાદ રાખજો, બરાબર.